જય દ્વારકાધીશ। આ રબારી સમાજનો સીધો મેસેજ માન્ય શ્રી વિશ્વકર્મા સાહેબ એવા પંચાલ સાહેબને મારો વિડીયો જાય કે સૌ પહેલાં તો સમગ્ર સમાજ તરફથી તમને જેટલા બી અભિનંદન પાઠવી એટલા ઓછા પડે અને આપ તો બહુ રબારી સમાજની નજીક રહેલા છો। એટલે પહેલી વાત તો હવે તો તમે ગુજરાતના રાજા થયા, એટલે હવે અમને પાટીલ સાહેબ છેલ્લા 10 વર્ષમાં આજે કાલે સવારે એક મિત્ર અમારા મળ્યા એટલે બહુ સમાજ વચ્ચે તમારી ગોળી પંચાલ સાહેબ ગોળી સમાજ વચ્ચેને પક્ષ વચ્ચે હું પારકો નહીં, હું એ ભાજપનો જ છું। પક્ષ વચ્ચે અને સમાજ વચ્ચે રહેલા વ્યક્તિ એટલે મને કે રમેશભાઈ સમાજ નારાજ છે, 100% નારાજ। તો કેવી રીતે? મેં કીધું છેલ્લા 10 વર્ષની અંદર અમે કોઈ સમાજની લીટી ટૂંકી કરીને અમારા સમાજની લોબી લીટી કરવાની ફક્ત જે રીતે અમદાવાદ શહેરમાં આપણે વસીએ છીએ, જે રીતે તમે જાણો છો કેટલી સંખ્યા છે, એના કેટલા વિભાજન કર્યા, કેટલી ટિકિટો કપાણી, છેલ્લા 3-4 ટિકિટો આપવાની અને ફોહલાવાના, કંઈ કરવાની। સમગ્ર સમાજ તમારી જોડે છે 90%। હવે સમાજ યુવાનો વિચાર છે, યુવાનો આ વિડીયો આગળ મોકલજો અને આ વિડીયો 100% પંચાલ સાહેબ જોડી જાય અને પાછો મેસેજ એમના મુખેથી બોલતો આવે, યોગ્ય ન્યાય મળે આવતા સમયની અંદર તમારી જોડે આશા રાખીએ છીએ। આજુબાજુ બી અમારા સમાજના બહુ બધા લોકો આપની સાથે છે, પણ હવે જે આવતી આ ચૂંટણીની અંદર જેટલી બી વધુ ટિકિટો પડવાય એવી આશા રાખે છે, કેમ કે સંખ્યા પર અમે માગીએ છીએ। અમારા વિભાજન કાપવામાં આવ્યા કે ભાઈ અહીંયા મેમનગર હોય તો અહીંયાથી બોળકદેવ કપાઈ જાય, અહીંયાથી 5000ની પબ્લિક હોય 1000 આમ જાય, 2000 આમ જાય। એટલે આપને વિનંતી છે કે એટલે આવતા સમયની અંદર આ સમાજ આશા રાખે છે નક્કે ટૂંક સમયની અંદર આ સમાજ એકઠો થઈ અને દરેક પક્ષોને સાથે લઈ અને જોશે કે વિચારશે। જો બીજા સમાજો વિચારે તો આ સમાજે વિચારશે, પણ જો કંઈક સારું કરશો તો અમારે કંઈ વિચારવાની જરૂર નહીં। જય હિન્દ, જય ભારત।